ગુજરાત સહિત દેશભરની અંદર ગઈકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા અને આ જ કાર્યક્રમોની અંદર મહીસાગરની અંદર આપણે એ પણ જોયું કે અનેક કાર્યક્રમો થયા। જિગ્નેશ મેવાણીએ અનેક રેલીઓ યોજી અને એમની સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું। જે નેહા કુમારી છે જેમણે દલિત વિરોધી પોતાના ન બોલવાના શબ્દો બોલ્યા હતા, એ જ દરમિયાન તેમણે ઉગ્ર વિરોધ કર્યો। પરંતુ ગઈકાલે એક દ્રશ્ય એ પણ જોયું હતું કે આ જ નેહા કુમારી છે તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે લુણાવાડાની અંદર પ્રતિમા આવેલી છે તેમને ફૂલહાર અર્પણ કર્યા। પરંતુ આજે કંઈક બીજું જોવા મળ્યું છે। હવે આજે નેહા કુમારીનો ફરી વિરોધ થઈ રહ્યો છે, એ શા માટે તેમની વાત કરીશું આ વિડીયોમાં। ગઈકાલે આપણે જોયું હતું કે કુબેર ડિંડોર અને એમની સાથે નેહા કુમારી બંને લુણાવાડાની અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે તેમને ફૂલહાર અર્પણ કરે છે અને તેમની સામે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હાથ પણ જોડે છે। પરંતુ ક્યાંક સવાલ એ થઈ રહ્યો હતો કે શું આ નેહા કુમારી છે તેમણે જે રીતે દલિત વિરોધી પોતાની માનસિકતા છતી કરી હતી, જે રીતે જિગ્નેશ મેવાણી કહી રહ્યા હતા કે જે આ કલેક્ટર છે તે દલિત વિરોધી છે, ન બોલવાના શબ્દ બોલ્યા છે, તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા છે, તે દલિતો સ્વીકારશે કે નહીં? તો સવાલ ત્યારે ઊભો થયો હતો, એમનો જવાબ આજે મળ્યો છે। જે પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે આજે જે લુણાવાડાના દલિત સમાજના લોકો છે તેઓ ત્યાં ગયા હતા અને એમની સાથે જે પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા તે બધા જ હટાવી લેવામાં આવ્યા છે અને એમની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પાણી અને દૂધથી નવડાવવામાં આવી છે। આ શા માટે આવું થયું, ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ તેમની પાસેથી જ। આજ રોજ અમે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે હાસ્ય તળાવના બાબા સાહેબની પ્રતિમા એ આવ્યા છીએ અને અમે આને દૂધથી અભિષેક કરી, પાણીથી ધોઈ અને આને ચોખ્ખી કરીને અમે પુષ્પ અર્પણ માળા કરી છે। અને આનું કારણ એક જ છે કે કાલે 6 ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા અને સરકારના મંત્રી શ્રી ડિંડોર દ્વારા આ પ્રતિમાને ફૂલહાર માળા કરી અને જે દલિત અને આદિવાસીનું 90% બ્લેકમેલરો છે એવું અપમાન કરી અને આજે આ બાબા સાહેબની માળાને પુષ્પમાળા કરી અને અમારા ઉપર પોલીસ લગાવવાનું કામ કરો છો। અમારા દલિત અને આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું છે તમે। ઘોડી પર બેસવાથી અમને માર પડે, મૂસો રાખવાથી આ ગુજરાતની અંદર અમને માર પડે, સરખી રીતે અસ્પૃશ્યના કારણે એમને આ ગુજરાતની અંદર માર પડે। તમે એવું કહો છો કે 90% કેસો બ્લેકમેલિંગ માટે કરીએ છીએ। થોડી પણ શરમ બચી હોય ને તો પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો અને જાતે રાજીનામું આપો, નકા આંદોલન તો ચાલુ જ રહેશે। એવું ના સમજશો કે આ દલિત સમાજ પાછો પડી ગયો। લડીશું, જોરદાર નાળા સાથે લડીશું। આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમો પણ આપીશું અને લુણાવાડા ખાતે ધરણાના કાર્યક્રમો પણ આપીશું અને અધિકાર અમને ભારતનું બંધારણ આપે તે છતાંય તમે લોકોએ જાહેર અમારો કાર્યક્રમ રદ કરવાના હેતુથી સરકારી કાર્યક્રમો જો અને અમારા કાર્યક્રમની પરમિશન પણ ના આપી અને તમે પાછા બંધારણના વિરોધી છો। તમે બંધારણના વિરોધી છો, મનુવાદના ચાહક છો અને મનુવાદના ચાહક થઈને તમે અમારી વિરુદ્ધ આવું કર્યું છે તો અમે આનો સબક શીખવાડીશું। જય ભીમ। સસ્પેન્ડ કરો, કલેક્ટર નેહા કુમારી સસ્પેન્ડ કરો। બસ અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દૂધથી અભિષેક કરી અને પાણીથી ધોવરાઈ છે અને આ કાર્ય અમે એટલા માટે કર્યું છે કે આ મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા અમારા સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું। દલિત અને આદિવાસી લોકોના એટ્રોસિટી એક્ટમાં ખોટા બ્લેકમેલિંગ માટે કેસ કરે છે, આટલું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। તે છતાંય આ ભારતના બંધારણની અંદર અમને બોલવાનો ન્યાય નથી મળ્યો। આ ગુજરાત સરકાર દ્વારા અમને પરમિશન નથી આપવામાં આવી અમારા સ્વાભિમાન માટેની અમારી આ લડતને તોડી પાડવા માટે। એ નેહા કુમારીને જેમણે દલિત આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરી, બ્લેકમેલરો કયા, એમના સમર્થનમાં આ ભાજપ સરકાર પણ આવી ગઈ છે। તો અમે આ વિડીયોના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે તમે કાલે જે કાર્યક્રમ કર્યો અને આ જે ફૂલહાર વિધિ કરી અને દલિત આદિવાસી ઓબીસીની આંખમાં ધૂળ જોખવાનું કામ કરો છો, પોલીસ મારવાનું કામ કરો છો, તો તમે ભારતના બંધારણના કાયદા મુજબ તમે એક દલિત અને આદિવાસીની વિરુદ્ધમાં એક દુબે સમાજના થઈને ટિપ્પણી કરી છે એનો કાયદેસર ગુનો દાખલ થાય છે। એટ્રોસિટી એક્ટ મુજબ તે ગુનો દાખલ કરાવો અને થોડી પણ શરમ બચી હોય તો જાતે રાજીનામું આપો। અમે તમારી વિરુદ્ધ મોરચો જારી રાખીશું। તમે એવું ના સમજતા
કે સરકાર તમારા સમર્થનમાં આવી તો અમે આ આંદોલનને અહીંયા છોડી દઈશું. આગળ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું. SC ST OBCના સમગ્ર ગામે ગામ જઈને પ્રચાર પ્રસાર કરી અને અમારું આ ન્યાયની લડત, આ સ્વાભિમાનની લડત જ્યાં સુધી અમે સંઘર્ષમાં સફળ નહીં થઈએ ત્યાં સુધી લડતા રહીશું. ધરણાના કાર્યક્રમો પણ આપીશું. અમારે ન્યાય જોઈએ એટલે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સિમ્બોલ ઓફ નોલેજનું પ્રતીકની સાથે સાથે ન્યાયનું પ્રતીક પણ છે. એટલે અન્યાયની વિરુદ્ધ ઊભા રહેવાવાળા લોકોના આ પ્રતીકના ફુલાર માળા ચડાવવાનો પણ અધિકાર ન હોવો જોઈએ. એટલા માટે અમે આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માગીએ છીએ કે જો થોડી પણ શરમ બચી હોય તો જાતે રાજીનામું આપો, બાકી અમારો મોરચો જારી રહેશે. જય ભીમ. ન્યાયકુમારીને સસ્પેન્ડ કરો. ન્યાયકુમારી સસ્પેન્ડ કરો. જય ભીમ. ગઈકાલે મહાપરિનિર્વાણ દિવસ હતો અને એ જ દિવસ દરમિયાન જ્યારે મહીસાગરની અંદર બે કાર્યક્રમ હતા, એક ભાજપનો અને બીજો કોંગ્રેસનો. કોંગ્રેસ એટલા માટે કાર્યક્રમ કરી રહ્યું હતું કારણ કે જે નેહા કુમારી કલેક્ટર છે તેમણે દલિત વિરોધી પોતાની માનસિકતા છતી કરી હતી તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા હતા. એ દરમિયાન તેમણે તેને સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી હતી, એટલે કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ ક્યાંક કાર્યક્રમને મંજૂરી ન મળી, તેમ છતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બીજી તરફ ભાજપનો કાર્યક્રમ હતો અને આખા કાર્યક્રમની જવાબદારી છે તે કુબેર ડિંડોરને સોંપવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા. જેવા ફુલાર અર્પણ થયા કે આજે તમામ લોકોએ ફુલાર નીચે પરત લાવી દીધા છે અને એમની ઉપર દૂધ અને પાણીનો અભિષેક કર્યો છે અને તેમનું કહેવું પણ એવું છે કે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હવે સ્વચ્છ કરી છે. કારણ કે આ નેહા કુમારીએ દલિત વિરોધી જે ન બોલવાના શબ્દ બોલ્યા હતા તેમને લઈને અમે ક્યાંક તેમનો વિરોધ કરી રહ્યા છીએ. જે રીતે આજે પણ આ ઘટના બની છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.